છે, ઝોપડું વેચે તો એક દિવસનો ખર્ચો પૂરો ન થાય. પણ માએ જીદ પકડી, મોઢે બોલું માં, ત્યાં તો મને હાચે નાનપણ સાંભળે પછી મોટા પર એની બધી મજા મને કડવી લાગે કાગડા. માએ જીદ પકડી, મેં થોડી મરણમૂળી ભેળી કરી, મારા બાપના ઘરના થોડા દાગીના બધું વેચી નાખું, પણ મારા દીકરાને કલેક્ટર બનાવને મેં નક્કી કર્યું છે. સાહેબ મુકેશભાઈ, માં જે ધારે નહીં કરી શકે. સવારનો પોર થાય, બાપ એમ કહેવાય ઘરેના વેચીને દીકરાને કોલેજમાં એડમિશન અપાવવા જતો તો તમે એની કલ્પના કરો ને તો કપોળ કરતા ઠીગળ ઝાઝા એવો કંગાળ બાપ, અને માથાના વાળ છે ને તો રૂની વાટીઓ જેવા થઈ ગયા. દીકરાને કોલેજમાં એડમિશન અપાવી દીધું, બોર્ડિંગનું બધું પાસ કરીને બાપ ઘેર આવે. એની ઘરવાળીને એટલું કીધું કે લે તારા દીકરાને કોલેજમાં એડમિશન અપાવી દીધું, પણ હવે શું કરશું? જે ખર્ચો છે તો હવે આવશે. ત્યારે ભારત વર્ષની જનતા એટલું બોલે છે, કઈ નહીં બે માને કાળી મજૂરી કરશું, અરે એક ટંગ ખાશું ને બીજા ટંગે પેટે પાટો બાંધીને હુઈ જાશો, પણ મારા દીકરાને કલેક્ટર બનાવને મેં નક્કી કર્યું છે. ધીરા 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 ગડથલિયા ખાતા ખાતા 101 મહિનાનો ગાળો હોયો ગયો. અડધી રાતે પોતાના ધણીને જગાડીને એમ કહે છે કે મારો દીકરો શું કરતો હશે? મારા દીકરા પાસે કદાચ પૈસા થઈ રહ્યા છે. મારા દીકરાને સુખડી બહુ ભાવતી હતી દિલીપભાઈ. એક જનેતાએ રાતે 12 વાગે ઉઠીને પોતાના દીકરા માટે સુખડી બનાવી. સવારના પોરમાં પોતાના ધણીના હાથમાં ડબ્બો અને પૈસા આપીને એટલું બીજું કે મારા દીકરાને કોલેજમાં આપી આવો. બાપ ધીરા 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 ડગલા માંડે, કોલેજના ગેટમાં દાખલ થાય. દીકરો મિત્રો જોડે વાતો કરતો તો બાપને દૂરથી જોઈ ગયો ને એટલું બધું, બાપુ આયા આવા દેદારે તમે કોલેજમાં શું કામ આવ્યા છો? કે બેટા તારી પાસે પૈસા થઈ રહ્યા છે, તને સુખડી બહુ ભાવતી, તારી માએ પૈસા મોકલ્યા છે. તારે એક કપાતર દીકરો એટલું બોલે છે કે બાપુ મારે તમારા પૈસાની જરૂર નથી, તમારા રૂપિયાની મારે જરૂર નથી. શું કામ ભાઈ? કે બાપુ આવા દેદારે તમે ફાટેલા કપડે તમે કોલેજમાં આવો, મારા મિત્રો લાખોપતિ ખરબોપતિ અજબોપતિ આવા દેદારે તમે કોલેજમાં આવો ને તો મારી લાજ જાય છે, મારી આબરૂ જાય છે. ત્યારે ભારત વર્ષનો પુરુષ એટલું બોલે છે કે બેટા અમે તો ગરીબ છે ને ગરીબ રહેવાના. અમારું એક અરમાન હતું કે દીકરો મોટો થાય, અમારા સપના પૂરા કરે, અમારા અરમાન પૂરા કરે. એ અરમાન તે અમારા પૂરા ન થવા દીધા. ભાગ્યા ધ્રુજતા પગલે બાપ કોલેજના ગેટની બહાર નીકળે. કોલેજના ગેટની બહાર એક ભિખારી બેઠો અને સુખડીનો ડબ્બો આપીને એટલું કહે છે કે લે ભાઈ, આ સુખડીનો ડબ્બો તું ખા, તું લઈ લે. હવે આ મારા ગળે નહીં ઉતરે કે મારી ઘરવાળીના ગળે આ સુખડી નહીં ઉતરે. ધીરા 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 ડગલા માંડે, મનમાં વિચાર કરે કે મારી ઘરવાળીને વાત નહીં કરું, કદાચ મારી ઘરવાળીને વાત કરીશ તો એ મોટા ગામત્રાની વાટ પકડી લે, કદાચ સહન નહીં કરે તો ગુજરી જાય. ઘેર આવીને ઘરવાળીને એટલું કહેશે કે તારો દીકરો બહુ ખુશ છે, અને તે જે સુખડી આપી હતી બધા મિત્રો ભેળા મળીને ખાધી છે. ધીરા 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 101 મહિનાનો ગાળો હોયો ગયો. આ બાપને પોતાના બાપને દીકરાનો મિત્ર મળ્યો. બાપુ તમે રાજુના પપ્પા છો? હા બેટા. તો કે રાજુ હવે તમારો નથી રહ્યો. શું કામ ભાઈ? કે રાજુને એક મિલ માલિકની દીકરી હાથે પ્રેમ છે, લગ્ન કરીને ઘર જમાઈ રહેવાનો છે. હશે ભાઈ. ધ્રુજતા પગલે બાપ ઘેર આવે. પાછો માને દીકરો યાદ આવે. સાહેબ માં પાત્ર જુદું છે. મારો દીકરો શું કરતો હશે? મારા દીકરાને સુખડી બહુ ભાવતી, એની પાસે પૈસા થઈ રહ્યા છે. ત્યારે ભારત વર્ષનો પુરુષ એટલું બોલે છે કે શું ક્યારનો દીકરો દીકરો કરે છે. હવે એ દીકરો નથી તારો કે નથી મારો, એ તો આજે પારકો થયો છે. અરે પહેલી વાર જ્યારે સુખડીને પૈસા લઈને ગયો તો ત્યારે એને સ્વીકાર્યા નહોતા અને મને ધક્કા મારીને કાઢી મૂક્યો તો. સાહેબ બે માન આખી રાત રોવે. સાહેબ હાથે વાગે તો પાટો બંધાય, પગે વાગે તો પાટો બંધાય, પેટ ફાટે તો પાટા ક્યાં બાંધવા. બે માન આખી રાત રોવે સાહેબ. પણ ધીરા 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 ગડથલિયા ખાતા ખાતા 5 વર્ષના માંડલા વાઈ ગયા. માને ક્યાંકથી પેપરનો ટુકડો પડે, પેપરના ટુકડા પોતાના દીકરાનો ફોટો જોયો. માં અભણતી, માને વાંચતો નહોતું આવડતું. એક દીકરી સ્કૂલે જાતી હતી એને બોલાવીને એટલું કીધું કે આયા તો બેટા આમાં શું લખ્યું છે? કે માં આ તો રાજુ કાકાનો ફોટો છે. હા બેટા આમાં શું લખ્યું છે? કે માં રાજુ કાકાને પુનાની અંદર કલેક્ટરની નોકરી મળી, લગ્ન કરીને ઘર જમાઈ રહેવાના છે. માનું અરમાન પૂરું થયું. અમારું જે થાવું હોય થાય, પણ દીકરો કલેક્ટર તો બન્યો.
અરે અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે, બે ચાર કામ જીવનમાં હારા થાય તોય ઘણું છે, મુશ્કેલ આ જિંદગાની એની તો મજા છે, જીગરથી જામ જીરવાય તોય ઘણું છે. મુકેશભાઈ, કોઈક આવી મહેફિલમાં મારી કમી વર્તાય તોય ઘણું છે સાહેબ. માનું અરમાન પૂરું થયું, અમારું જે થવું હોય થાય, પણ દીકરો કલેક્ટર તો બન્યો. ધીરા 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 ગળથલિયા ખાતા ખાતા 5 વર્ષના માંડલા વાઈ ગયા. માને પાછો દીકરો યાદ આવ્યો કે મારે મારા દીકરાને મળવું છે. ભારત વર્ષનો પુરુષ એટલું બોલ્યો, તારો દીકરો તને બોલાવે નહીં, તને ધક્કા મારીને કાઢી મૂકશે. માએ જીદ પકડી, બાપનું હાલ્યું નહીં. સવારના પોરમાં પુનાના સ્ટેશન પર ઉતરે. અજાણી ભાષા, અજાણ્યો દેશ, ભાષામાં ખબર પડે નહીં. કલેક્ટરનો બંગલો, કલેક્ટરનો બંગલો, એ કલેક્ટરનો બંગલો કરતા કરતા કલેક્ટરના બંગલા આગળ આવીને ઉભા રહ્યા. દિલીપભાઈ ચોકીદારે એમને રોક્યા. શું છે ભાઈ? કે ભાઈ અમે તારા શેઠના માંડ બાપ છીએ. ચોકીદારે કીધું, ક્યાં મારો શેઠ ને ક્યાં તમે ગરીબ ભિખારી જેવા લાગો છો, આમ ધક્કા મારતો તો. કલેક્ટર સાહેબ બારીમાંથી જોઈ ગયા, એમને એમ કીધું, પ્રેમથી ન જાય ને તો ધક્કા મારીને કાઢી મૂકજે, પણ અંદર ઘૂસવા દેતો નહીં. આ શબ્દો બાપના કાને પડ્યા. ઘડીકના છઠ્ઠા ભાગમાં બાપનું પ્રાણ પંખી ઉડી ગયું. ભાઈ, અજાણી ભાષા, અજાણ્યો દેશ, ભાષામાં ખબર પડે નહીં. એક જનેતા બેઠી બેઠી રુદન કરતી હતી. વાકમાં આપણા મલકનું માણ એક શાકભાજીની લારી લઈને જાતું હતું, અને ઘરવાળાને એટલું કીધું તો ઉભો રહી જા, આ માણસ છે ને આપણા મલકનું છે, એનો પહેરવેશ કયા લે, એની બોલી કયા લે, કે આપણા મલકનું છે કે કાઈ ભીડમાં છે. ત્યાં જઈને પૂછ્યું, શું થયું બેન? કે બેન, મારો ઘરવાળા આયા મરી ગયો, મને ભાષામાં ખબર પડતી નથી, મારી પાસે પૈસા નથી. બોલી, બાઈ, લારીમાં શાકભાજી ભર્યા હતા, નીચે નાખી, આ પુરુષની લાશ લારીમાં નાખી, અને પુનાની માર્કેટની અંદર મુકેશભાઈ ઉઘરાણું કર્યું હતું કે આ બેનનું કોઈ છે નહીં. એના પતિની અંતિમ વિધિ માટે તમે રૂપિયો 2 રૂપિયા આપો. સાહેબ, તમે કલ્પના તો કરો, એક કલેક્ટરના બાપની અંતિમ વિધિ માટે ઉઘરાણા કરવા પડતા હોય ને, તો એ દીકરા હોય તો શું, ન હોય તો શું ફેર પડે? બધા પોતાના ધણીની અંતિમ વિધિ પતાવી સ્મશાનની બાજુમાં એક ભોળિયાનાથનું મંદિર. રોજ ભોળિયાનાથના મંદિરમાં ભિખારીઓની લાઈનમાં બાઈ ગોઠવાઈ જાય. હાજ પડે ઓટલા પર હોઈ જાય. એક દિવસ બધા ભિખારી ખુશ હતા. માએ પ્રશ્ન કર્યો કે આજ કેમ તમે બધા ખુશ છો? તો કે તમને ખબર નથી બાઈ? તો કે ના, આજ કલેક્ટર સાહેબના ઘરવાળા આવવાના, એવી ભલી ભોળી બાઈ જે માગોઈ દે. માએ મનમાં વિચાર કર્યો કે મારે કાંઈ જોઈતું નથી, પણ મારા દીકરાની વહુનું મોઢું જોવા તો મને મળશે. કલેક્ટર સાહેબના ઘરવાળા આયા, માએ હાટલો પકડી લીધો. શું જોઈએ માં? કાંઈ જોઈતું નથી બેન. ખાનદાન ઘરની શું માંગતા શરમ આવે, પણ પેટનો ખાડો પૂરવા હાટું માગવું પડે. શું જોઈએ માં? કાંઈ જોઈતું નથી બેન, મને તારા ઘરે લઈ જા, તારા કચરા પોતા વાસિંદા બધુંય કરીશ. મારે પાથરવાની કોઈ જરૂર નથી, હું નીચે સૂઈ જઈશ. અને કલેક્ટર સાહેબના ઘરવાળાને ખબર નથી કે મારી સાસુ છે, પણ સાસુને ખબર છે કે મારી વહુ છે. કલેક્ટર સાહેબના ઘરવાળા એ બાને ઘેર લઈ જાય, અને કલેક્ટર સાહેબને દિલીપભાઈ 2 દીકરા, દીકરા દાદી 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 કરવા લાગી ગયા. લોહી છે ને પછી બોલે. કલેક્ટર સાહેબને ખબર નથી કે મારી જનેતા છે. ત્યાં કલેક્ટર સાહેબ ઘરમાં દાખલ થાય ને, એક જનેતા છે ને લાજનો ગુંગટો તાણે. તમે કલ્પના તો કરો, જે જનેતા દીકરાની લાજ કાઢી છે, મુકેશભાઈ કેવી કરુણતા હશે. પણ એક દિવસ ઘટના એવી ઘટે, કલેક્ટર સાહેબ ઓફિસથી ઘેર આવે, અને કલેક્ટર સાહેબ ના ઘરવાળા દીકરાને વહુને દીકરાઓને લેવા સ્કૂલમાં જાય. જનેતા ઘરમાં હતી, કલેક્ટર સાહેબ આવ્યા ઓફિસથી, મારું માથું દુખે, મને કોઈ માથું દબાવી આપો ને. ઘરમાં બુઢી જનેતા એકલી લાજનો ઘૂંઘટો તાણી, હાથમાં બામ લીધો, અને 4 આંગળીઓ જ્યાં કલેક્ટર સાહેબના કપાળ ઉપર પડીને કલેક્ટર સાહેબના બ્રહ્માંડના તાર હલી ગયા હતા. સાહેબ, આ હાથનો સ્પર્શ મને ક્યારેક થયો છે. એ જનેતા રડતી રડતી રસોડામાં જવા ગઈ, અને કલેક્ટર સાહેબના ઘરવાળા આવી ગયા. શું થયું બા? શું કામ રડો છો? કઈ નહીં બેટા, મને મારો ભૂતકાળ યાદ આવી ગયો. ના માં, ના કોણ? તો 2 દીકરાના હમસે 2 દીકરાની માથે હાથ મૂકી દીધા. અને ત્યારે ભારત વર્ષની જનતા એટલું બોલે છે કે સાંભળ બેટા, તું છે ને મારી વહુ છે, તારો ધણી છે ને મારો દીકરો છે, મારો લોહી પાઈને મેં મોટો કર્યો છે બેટા. અને તરત કલેક્ટર સાહેબના ઘરવાળાએ વકીલ સાહેબને ફોન કર્યો કે વકીલ સાહેબ, જટ છૂટા છેડાના કાગળિયા લઈને આવો.
અને વકીલ સાહેબ આવ્યા, છૂટા છેડાના કાગળિયા ઉપર જ્યાં સહી કરવાની વાત આવી ને, કલેક્ટર સાહેબ પોતાની પત્નીના પગમાં પડી ગયા. પત્ની કીધું મારા પગમાં નહીં ભાગ્યા, આ દેવીના પગમાં પડ. હું નાની હતી ને મારી માં મરી ગઈ, મારો બાપ મારી માં બન્યો, મારો બાપ બન્યો, મારી બેન બન્યો, મારો ભાઈ બન્યો, પણ મારું એક અરમાન હતું કે સાસુ સારી મળે ને તો એની માં માનીને સેવા કરીશ. એ અરમાન તે મારું પૂરું ન થવા દીધું ભાગ્યા. સતાય સાહેબ માએ એટલું કીધું કે મારા દીકરાને માફ કરી દે, સોરું કછોરું થાય પણ માવતર કુમાવતર ન થાય. ત્યારે એ 12 વર્ષની દીકરી એટલું બોલે છે કે માં એક વાતે માફ કરું છું કે માં તમે પલંગમાં સૂતા હોય, એક પગ હું દબાવતી હોય અને એક પગ આ ભાગ્યો દબાવવા તૈયાર થાય તો જ માનવું, નહીં તો ન ભૂતો ન ભવિષ્યતા. સાહેબ હું તો કાયમની માટે બોલ્યો છું કે આપણા બાળકને એવા સંસ્કાર આપજો કે કોકનું ડૂબતું ઘર બચાવે. ભલામણ આ કોકનું ડૂબતું ઘર બચાવે. પણ વધુ સમય ન લેતા આપણે આગળનો દોર સંત